નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો, વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટ્સ કોલેજ જે કડી ખાતે આવેલી છે મિત્રો, તેમાં લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, એક જગ્યા છે મિત્રો બિન અનામત કેટેગરી માટે, જેમાં અહીંયા એનઓસી મળેલી છે, તેની વિગત આપેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો શૈક્ષણિક લાયકાત, ઉંમર તેમજ અનુભવ અને ભરતીના નિયમો વગેરે ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગ, નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે। લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે। લેબ આસિસ્ટન્ટ માટે બીએસસી રસાયણશાસ્ત્ર અથવા તો ભૌતિકશાસ્ત્રની ડિગ્રીની લાયકાત ધરાવતા હોવો જોઈએ, તેમજ રાજ્ય સરકાર શ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરી હોવી ફરજિયાત છે। રાજ્ય સરકાર શ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા 5 વર્ષ માટે ફિક્સ પગારની રહેશે, જે 5 વર્ષની કામગીરીની સમીક્ષા કરીને યોગ્ય જણાયેથી સરકારશ્રીના નિયમાનુસાર નિયમિત કરી શકાશે, તેમજ અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવાપાત્ર નથી। જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમામ ગુણપત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની 15 દિવસની અંદર ફક્ત રજિસ્ટર એડીથી ફક્ત અરજી કરવાની રહેશે। નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિત અરજી કરવાની રહેશે। કોલેજની જે વેબસાઇટ છે મિત્રો, તે તમે જોઈ શકો છો, https://psshda.ac.in પર મૂકેલ નિયત નમૂનામાં ફોર્મમાં જ અરજી કરવાની રહેશે। અધૂરી અને અસ્પષ્ટ વિગતવાળી કે પ્રમાણપત્રોની નકલો વગેરેની અરજી અહીંયા માન્ય રાખી શકાશે નહીં। તમે જોઈ શકો છો, અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। પ્રિન્સિપાલ શ્રી પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટ્સ કોલેજ, સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી, જિલ્લો મહેસાણા, પિન છે 382715 પર તમારે અરજી મોકલવાની રહેશે। તો તમે જોઈ શકો છો મિત્રો, સરકાર શ્રી દ્વારા જે અહીંયા જે માન્ય સંસ્થામાંથી જે લાયકાત મેળવેલા હોય તે ઉમેદવારો લેબ આસિસ્ટન્ટ માટે અરજી કરી શકે છે મિત્રો। કાયમી ભરતી છે મિત્રો, બિન અનામત કેટેગરી માટે લેબ આસિસ્ટન્ટ માટેની, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો, વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, રિદ્ધિ પોલિટેકનિક એન્ડ એનિમલ હસબન્ડરી જે પ્રોવિઝનલી એફિલેટેડ બાય કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર છે મિત્રો, જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત અંતર્ગત અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત છે। વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો, કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર સંલગ્ન રિદ્ધિ પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી, મોતીપુરા, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા માટે નીચે જણાવેલ વિગતે સ્ટાફની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે। પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં ક્વોલિફિકેશન કામધેનુ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે। આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 3 જગ્યા, જેમાં માસ્ટર ઇન વેટરનરી સાયન્સ તેમજ વેટરનરી ઓફિસરની 2 જગ્યા છે મિત્રો, જેમાં બીવીએસસી એટલે કે બેચલર ઇન વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે। સંસ્થા 2015થી કાર્યરત છે, તેમજ શૈક્ષણિક કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। પસંદગી થનાર સ્ટાફને સંસ્થાના કેમ્પસમાં રહેવા તેમજ જમવાની સગવડ ઉપલબ્ધ છે મિત્રો। ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, માર્કશીટ, પ્રમાણપત્રોની નકલ riddhivet@gmail.com પર વહીવટી સરળતા માટે ફરજિયાત મોકલી આપવાની રહેશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના ઓરિજિનલ પ્રમાણપત્ર, કલર ફોટો નંગ 2 તેમજ ઝેરોક્સ સેટની સાથે નકલ સાથે સંપૂર્ણ બાયોડેટા સાથે ઓપન ઇન્ટરવ્યૂ જે 27 જૂન 2024ના રોજ ગુરુવારે બપોરે 12 કલાકે રૂબરૂ ઉપરના સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। સરનામું નોંધી લેશો મિત્રો, રિદ્ધિ એજ્યુકેશન કેમ્પસ, મોતીપુરા, હિંમતનગર ખાતે આવેલી આ સંસ્થા છે। વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો, તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો। તો આ હતી મિત્રો રિદ્ધિ પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરીમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત। તો મિત્રો, વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, શ્રી સત્યમ કેળવણી મંડળ સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય નાના સેબલિયા, આદિજાતિ વિકાસ ખાતું, ગુજરાત રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત નીચે મુજબની જગ્યા માટે એનઓસી મળેલ છે। તમે જોઈ શકો છો, રસોઈયા માટેની જગ્યા છે મિત્રો, બિન અનામત કેટેગરી માટે ધોરણ 4 પાસ હોય તેવા ઉમેદવારો, તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે, જેમાં બિન અનામત કેટેગરી માટે 4 પાસ હોય તેવા ઉમેદવારો લાયકાત ધરાવતા હોય જે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈથી 10 દિવસમાં રજિસ્ટર પોસ્ટ એડીથી સ્વ હસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે। અરજી કરવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો। પ્રમુખ શ્રી સત્યમ કેળવણી મંડળ, ખેડબ્રહ્મા, ડોક્ટર જાની દવાખાના પાછળ, નારાયણ નિવાસ, દેવીનગર વિસ્તાર, ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા ખાતે અરજી કરવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, આ જે શ્રી સત્યમ કેળવણી મંડળ સંચાલિત
સંચાલિત જે કુમાર છાત્રાલય છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે વી કેર કોલેજ ઓફ નર્સિંગ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે મિત્રો, માંડવી જિલ્લો સુરતના શૈક્ષણિક વર્ષ 2024-25 માટે નીચે જણાવેલ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી તેમજ પ્રમાણપત્રો સાથે નીચે જણાવેલ સરનામે દિવસ 7 રૂબરૂ અથવા ટપાલ અથવા તો મેલ દ્વારા અરજી પહોંચાડવાની રહેશે। વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશે તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે, 15 વર્ષનો અનુભવ એમએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય। વાઇસ પ્રિન્સિપલ માટે 12 વર્ષનો અનુભવ એમએસસી નર્સિંગ। એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે, 8 વર્ષનો અનુભવ એમએસસી નર્સિંગ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 2 જગ્યા છે, જેમાં 3 વર્ષનો અનુભવ એમએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય। નર્સિંગ ટ્યુટર માટેની 4 જગ્યા, જેમાં 1 વર્ષનો અનુભવ બીએસસી નર્સિંગ એમએસસી નર્સિંગ કરેલ હોય તેમજ ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં 1 વર્ષનો અનુભવ ગ્રેજ્યુએટ તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે। ઇંગ્લિશ વિઝિટિંગ ફેકલ્ટી માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં 1 વર્ષનો અનુભવ એમએ બીએડ કરેલ હોય તેમજ કોમ્પ્યુટર માટેની મિત્રો જગ્યા છે 1 વર્ષ તેમજ ગ્રેજ્યુએટ સીસીટી પ્લસ સર્ટિફિકેટ હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો। પ્રમુખ શ્રી તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી કેર કોલેજ ઓફ નર્સિંગ જે મૂ પોસ્ટ માંડવી એપીએમસી સામે જંખવાવ રોડ તાલુકો માંડવી જિલ્લો સુરત ખાતે તમારે અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમજ ઈમેલ એડ્રેસ આપેલું છે, તેના પર તમે તમારી અરજી છે તે મોકલી શકો છો, રૂબરૂમાં પહોંચાડી શકો છો અથવા તો ટપાલ દ્વારા પણ મોકલાઈ શકો છો મિત્રો। જોઈ શકો છો નર્સિંગ કોલેજ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે। સિવિલ હોસ્પિટલ નડિયાદ જિલ્લો ખેડા ખાતે મિત્રો અહીંયા જે બિહાઇન્ડ કિડની હોસ્પિટલ નડિયાદ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, તમે જોઈ શકો છો। સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ડીઈઆઈસી વિભાગ માટે નીચે મુજબની ખાલી જગ્યા પર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણ 11 માસના કરાર આધારિત જગ્યા ભરતી માટે અહીંયા જાહેરાત આપવામાં આવેલ છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ 24 જૂન 2024 થી 30 જૂન 2024 7 દિવસ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર આપેલ લિંક જે અહીંયા લિંક આપેલી છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। વિગતવાર જોઈએ મિત્રો જગ્યા અંગે તો તમે જોઈ શકો છો ઓર્થોટિસ્ટ ટેકનિશિયન માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં 40 વર્ષની વયમર્યાદા છે તેમજ સરકાર માન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી આઈટીઆઈ ફિટ કોર્સ ઉપરાંત ઓર્થોટિસ્ટ તરીકેનો અનુભવ હોય તો ઉમેદવારો અરજી કરી શકશે। માસિક 14,500 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર રહેશે। આ જગ્યા છે પીએમઆરસી અંતર્ગત છે મિત્રો। ઓર્થોટિસ્ટ ટેકનિશિયનનું રજિસ્ટ્રેશન તેમજ મૌખિક ઇન્ટરવ્યૂ તારીખ 25 જૂન 2024ના રોજ સવારના 10 કલાકે રાખેલ છે તેમજ મિત્રો આ જગ્યા ભરાય નહીં ત્યાં સુધી દર માસના પ્રથમ અને ત્રીજા ગુરુવારે ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે। એનએચએમ અંતર્ગત ડીઈઆઈસીની ભરતી જગ્યા માટે મિત્રો અહીંયા સાયકોલોજીસ્ટની એક જગ્યા છે, 40 વર્ષની વયમર્યાદા તેમજ માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ ઓપ્ટોમેટ્રિસ્ટની એક જગ્યા છે, જેમાં 16,000 માસિક મહેનતાણું ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તો ઓપ્ટોમેટ્રિક્સની અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। ટ્રોમા અંતર્ગત ભરતી છે મિત્રો, એનએચએમ અંતર્ગત સ્ટાફ નર્સ માટેની 3 જગ્યા છે, 20,000 માસિક પગાર મળવાપાત્ર થશે, 40 વર્ષની વયમર્યાદા, 12 પાસ તેમજ જીએનએમ છેલ્લા વર્ષમાં હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો, તમે જોઈ શકો છો। તેમજ તમામ ડોક્યુમેન્ટ પણ જોશે મિત્રો, જીએનએમ કમ્પ્લીટ હોય તેવા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે। ઓપરેશન થિયેટર ટેકનિશિયન માટેની 5 જગ્યા છે, જેમાં 12,000 પગાર મળવાપાત્ર થશે તેમજ 40 વર્ષની વયમર્યાદા છે, 2 વર્ષનો એક્સપિરિયન્સ તેમજ 12 પાસ વિથ ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા આરોગ્ય સાથીની જે વેબસાઇટ છે મિત્રો તેના પર અરજી કરી શકશે। આરપીઆઈડી સ્પીડ પોસ્ટ અથવા કુરિયર કે સાદી પોસ્ટ દ્વારા અરજી કરેલી હશે તે માન્ય ગણવામાં નહીં આવે। તમે જોઈ શકો છો મિત્રો જે આરોગ્ય સાથીની જે વેબસાઇટ છે તેમાં કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ત્યારબાદ પ્રવેશ કરંટ ઓપનિંગમાં જઈ અને લોગિન કરી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો। અધૂરી વિગતોવાળી અરજી હશે તે ધ્યાનમાં લેવામાં નહીં આવે। તમે જોઈ શકો છો મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે મિત્રો। આ અલગ અલગ જે જગ્યાઓ છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો, જે સિવિલ હોસ્પિટલ નડિયાદ અંતર્ગત જે ડીઈઆઈસી વિભાગ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।